હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું જોયેલું હતું કે કઈ રીતે ધ્વનિ છે એ પ્રોપરલી એના ગુણધર્મો એ કયા ઘન માધ્યમમાં, પ્રવાહી માધ્યમમાં, વાયુ માધ્યમમાં શેમાં એ સ્પીડથી પાસ થાય છે. એ પહેલાં ધ્વનિનો વેગ જોયેલો હતો. સ્પીડથી પાસ થાય છે તો શા માટે એની ઝડપ છે એ વધારે છે એ સમજ્યા હતા, ન્યુમેરિકલ જોયા હતા. તો આજે ત્યાંથી આગળ જઈએ. આઈ હોપ તમે ખૂબ સારું સ્ટડી કરતા હશો, તમે પ્રોપર વર્ક કરતા હશો. ચલો, તો આજે સમજીએ ધ્વનિનું પરાવર્તન. પરંતુ એ પરાવર્તન સમજતા પહેલા તમને એ સમજાવું, સુપરસોનિક સાઉન્ડ શું છે? SSS, સુપરસોનિક સાઉન્ડ. વન્સ અગેન, સુપરસોનિક સાઉન્ડ. સી, રોકેટ ઉપર જાય છે, વિમાન જે ગતિથી ચાલે છે, મશીન ગન, મેવરિક, પિસ્તોલ, સ્નાઇપર, આમાંથી જે રીતની ગોળી નીકળે છે, આ ગોળી એની જે સ્પીડ છે, વિમાનની સ્પીડ છે, રોકેટની જે સ્પીડ છે, આ સ્પીડને સુપરસોનિક સ્પીડ તરીકે ઓળખવામાં આવે છે. અને એ સુપરસોનિક સ્પીડના લીધે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એ ધ્વનિને સુપરસોનિક સાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. સુપરસોનિક એટલે સાંભળી શકાય ખરી, પણ બહુ વધારે પ્રોપર રીતે સાંભળી શકાય. ઘણી બધી વાર આ સુપરસોનિક સાઉન્ડ એટલો પાવરફુલ હોય છે કે એના લીધે કાચ, જે દરવાજાના બારીના જે કાચ હોય છે એ કાચમાં તિરાડ પડી શકે છે, કાચ છે એ બ્રેક થઈ શકે છે. સમજો છો? તો આને સુપરસોનિક સાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે પિસ્તોલ વૈજ્ઞાનિકો એવી બનાવેલી છે, પેલા જે ગન ના આવતી, પિસ્તોલ આવતી, પેલું ચકડું બહાર નીકળતું, એમાં ગોળી નાખવાની, ટ્રિગર દબાવે પછી થોડી વાર સુધી ગુંજ સંભળાય, ગોળી વાગી એની, ગોળી ફૂટી એની. અત્યારે આગળ છે એ સાયલેન્સર મારી શકાય એવી ગન આવે છે, એવી પિસ્તોલ્સ આવે છે કે જેના લીધે ગોળી ગનમાંથી બહાર નીકળે તેમ છતાં પણ એટલો બધો અવાજ ના આવે. સાયલેન્સરના લીધે એ અવાજ છે એ સાયલન્ટ થઈ જાય, કારણ કે અંતર વધે એના લીધે. એ દાખલાની અંદર શા માટે સાયલન્ટ થાય છે એના લોજિકમાં નથી જવાનું, બટ જેનું સ્પીડ છે, અંતર વધવાના કારણે એ અવાજ છે એ ઓછો થઈ જાય છે. સેકન્ડ થિંગ ડિયર ફ્રેન્ડ્સ, તો આ સુપરસોનિક સાઉન્ડ છે કે જેમ જેમ વધારે સ્પીડથી કોઈ પદાર્થ ગતિ કરે છે, એ કાનની બાજુમાંથી કોઈ એકદમ સ્પીડમાં વસ્તુ, ઘણી બધી વાર આપણે ક્રિકેટ રમતા હોઈએ ત્યારે એકદમ બોલ છે એ સ્પીડમાં લાગેલો હોય, ખ્યાલ ન હોય, કાનની બાજુમાંથી વયો જાય એટલે કાનમાં થોડી વાર ઝૂમ એવો અવાજ સંભળાય અને એ કાનમાં થોડી ક્ષણ માટે, થોડી સેકન્ડ માટે સંભળાવવામાં પ્રોબ્લેમ થાય. તો એ નિયર ટુ સુપરસોનિક જેવું થઈ જાય. સમજો છો? કાનની બાજુમાંથી ગોળી કેવી, જો આપણે તો ગયું ન હોય, આર્મીમાં જે વર્ક કરતા હોય એને કંઈક સાંભળેલું હોય, તો આ અવાજ પણ લાંબા સમયે એક કાનમાં પ્રોબ્લેમ ઊભા કરે એવો છે. ચલો, આજે સમજીએ ધ્વનિનું પરાવર્તન. ધ્વનિનું પરાવર્તન, રિફ્લેક્શન ઓફ સાઉન્ડ. રિફ્લેક્શન ઓફ સાઉન્ડ. સો ધ્વનિનું પરાવર્તન શું છે, પછી પરાવર્તનના નિયમો જોઈએ. કોઈ પણ જગ્યાએ સાઉન્ડ એ અથડાઈ અને પાછો જવાની જે ઘટના છે એને ધ્વનિનું પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. ધ્વનિ એ કોઈ માધ્યમ સાથે અથડાઈ દિશા બદલે તેને ધ્વનિના પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. હવે ધ્વનિ પરાવર્તનના નિયમો જોઈએ. ધ્વનિ પરાવર્તનના નિયમો. તો ડિયર ફ્રેન્ડ્સ, આજે ધ્વનિના પરાવર્તનના નિયમો છે
એ નિયમો પ્રકાશના પરાવર્તન જેવા જ છે. પ્રકાશના પરાવર્તનના બે નિયમો એ કદાચ તમે પાછળના સ્ટાન્ડર્ડની અંદર નાના ધોરણોની અંદર કદાચ ભણી ગયા હશો. પ્રકાશના પરાવર્તનના નિયમો એવા હતા કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય. તો કદાચ ના ખ્યાલ હોય તો પહેલેથી સમજી લઈએ આપાત શું છે, પરાવર્તન શું છે. હવે માની લો કે અહીંયા એક દિવાલ છે, અહીંયા એક દિવાલ છે, ત્યાં આગળ એક ભૂંગળું ગોઠવેલું છે આ રીતે. અહીંથી બોલવામાં આવે છે, તમે ઘડિયાળ મૂકી દો, બોલો, કંઈ પણ કરો ચાલશે. બાબલો અહીંથી બોલે છે, એ અવાજ ધીરે 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 અહીંયા અથડાશે અને અહીંયા એક બીજું ભૂંગળું મૂકેલું છે જે આ સાઈડ છે. આ રીતે. તો બીજું એક ભૂંગળું અહીંયા ક્યાંક ગોઠવેલું છે, સમજો છો? તો અહીંયા આગળ ડિયર ફ્રેન્ડ્સ જ્યારે ધ્વનિ પસાર થતી હોય તો આ તરંગ જે છે, આ તરંગોને આપાત તરંગો કહેવાય, આપાત કિરણ કહેવાય. અહીંયા આના મુખમાંથી અહીંથી જે પણ પ્રકારે અવાજ જાય છે આવા તરંગોને ડિયર ફ્રેન્ડ્સ શું કહેવાય? આપાત તરંગો. એ અહીંયા આગળ અથડાય છે અને ત્યાંથી આ જ તરંગો એ દિશા બદલી અને પરાવર્તન પામે છે. તો આવા તરંગોને પરાવર્તિત તરંગો કહેવાય. અને બંનેની વચ્ચે જે દેખાય નહીં એવો એક લંબ હોય. લંબ ક્યારેય દેખાતો નથી, એ એક ઇમેજનરી લાઈન છે. લંબ એ એક ઇમેજનરી લાઈન છે. ફરીવાર લંબ છે. આપાત કિરણ અને પરાવર્તિત કિરણની વચ્ચે જે આપણે લંબ દોરેલો છે, લંબ એટલે શું? તો કે આ સપાટી છે ને, એ સપાટી સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે તેને લંબ તરીકે ઓળખવામાં આવે છે. આ સપાટી સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવતો હોય તો તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? લંબ તરીકે ઓળખાય છે. ક્લિયર? ચલો, તો માની લ્યો સપાટીને દોરેલો લંબ છે. તો ફરીવાર મેં તમને 3 વસ્તુ દર્શાવી. કઈ કઈ? તો કે એક અહીંથી જે તરંગ જાય છે, કિરણ જાય છે, એ આપાત કિરણ છે. અહીંયા આગળ જે કિરણ છે એ પરાવર્તિત કિરણ છે. આ આપાત કિરણ છે ને સામે જાય છે એ પરાવર્તિત કિરણ છે. આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે, અહીંયા આપાત કિરણ લંબ સાથે, આ શું છે? સપાટીને દોરેલો લંબ, એની સાથે જે ખૂણો બનાવે એને થીટા આઈ કહેવાય. શું કહેવાય વાલુડાઓ? થીટા આઈ. અને અહીંયા જે ખૂણો બને છે આને કહેવાય થીટા આર. આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે એને આપાત કોણ કહેવાય. અને પરાવર્તિત કિરણ લંબ સાથે જે ખૂણો દર્શાવે એને પરાવર્તિત કોણ કહેવાય. ક્લિયર? હંમેશા આપાત કોણ અને પરાવર્તિત કોણ આ બંનેના મૂલ્ય સરખા હોય. અહીંયા ડ્રોઈંગમાં ભલે પ્લસ માઇનસ થયા, બટ રિયલની અંદર આપાત કોણ થીટા આઈ એટલે કે એંગલ ઓફ ઇન્સિડન્સ, એન્ડ થીટા આર ઇઝ કોલ્ડ એંગલ ઓફ રિફ્લેક્શન. એને આપાત કોણ અને પરાવર્તન કોણ કહેવાય. તો હંમેશા આપાત કોણ અને પરાવર્તનના કોણના મૂલ્ય હંમેશા સમાન હોય. આને નિયમ નંબર 1 તરીકે ઓળખવામાં આવે છે. નિયમ નંબર 1, આપાત કોણ અને
પરાવર્તિત કોણ ના મૂલ્ય હંમેશા સમાન હોય છે. એટલે એવું કહી શકાય કે થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર. શું કહી શકાય ડિયર ફ્રેન્ડ્સ? થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર. I is equal to all, incidence is equal to reflection. નંબર બે, આપાત કિરણ. આ કયું કિરણ છે? આપાત કિરણ. આ છે એ પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ એ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય. સર સમતલ શું છે? તમે નામ સાંભળ્યું? 3D, 3 ડાયમેન્શન. 3D એટલે 3 ડાયમેન્શન. આ 1D ની વાત કરું છું, 1 ડાયમેન્શનની. શેની વાત કરું છું? 1 ડાયમેન્શન. ચલો ઇમેજિન કરાવું તમને. ઇમેજિન કરો દરેક પોતાના મગજની અંદર. બોલર છે, બોલિંગ કરે છે. બોલર બોલિંગ કરે છે અને પીચ, જે પીચ છે એમાં કોઈ પ્રકારનો ટર્ન કે એવું કાંઈ નથી થતું. એને એક બોલ નાખ્યો. જે બોલ ઘા થાય છે એક જગ્યાએ પીચ પડી અને બેટ્સમેન પાસે જાય છે. તમે એને ઇમેજિન કરો કે બોલ આવ્યો અને ગયો એટલે વી શેપ બનશે તમારા મગજની અંદર. બોલ આવે છે એ આપાત કિરણ છે, ઉછળીને પાછો જાય છે પરાવર્તિત કિરણ છે, અને બંને વચ્ચે એક લંબ ડ્રો કરો. તમે બોલરની સાઈડથી જોવો છો એટલે તમે એ જે આખો વી બન્યો છે એમાંથી એક લંબચોરસ પસાર કરો તો થઈ જશે. ફરી એકવાર, બોલર છે એ બોલિંગ કરે છે, બોલ થ્રો થાય છે એ આપાત કિરણ. હવે તમને તમારે એનો લીસોટો જોવાનો છે. જો આ જે જાય છે એ આપાત કિરણ છે, આ આપાત કિરણ છે, અથડાઈને પાછો ફરે છે, પીચ ઉપરથી જે બાઉન્સ થાય છે એ પરાવર્તિત કિરણ છે. અને એ બંને વી બને છે. પીચ ઉપર આખો લીસોટો ઇમેજિન કરો તો વી બને છે. એની વચ્ચે જો એક લીટો બનાવી દો તો એને લંબ તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવે? લંબ તરીકે. હવે તમે ત્યાંથી બોલરની સાઈડથી ઊભા ઊભા જુઓ તો એ જે વી બન્યો એની વચ્ચે લીટો છે ને, એને એક લંબચોરસ પસાર કરો, એ લંબચોરસમાંથી પાસ થઈ જાય તો એ લંબચોરસને સમતલ કહેવાય. મેક્સિમમ ડેપ્થ પકડી છે આની. એ લંબચોરસને એક સમતલ કહેવાય. એવું નથી થતું કે દડાની પીચ પડીને એક મિડન કે મિડફ ઉપરની બાઉન્ડ્રી ઉપર વયો ગયો. સમજો છો? દડાની વચ્ચે પીચ પડી પછી આમ જ જશે, આમ જઈને આમ નથી જતો, કે અહીંથી આમ નથી જતો, કે એકવાર દડો નાખ્યો પછી તમારી પાસે નથી આવી જતો. તરંગ એકવાર અથડાય છે પછી એ સીધી સામેની બાજુએ જાય છે, વી શેપ બનાવે છે. આ રીતે એ આ આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ, સપાટીને દોરેલો લંબ, અહીંયા આગળ થીટા આઈ થીટા આર, એવું કહી શકાય. પરાવર્તિત કિરણ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ, આ ત્રણેયને એક જ સમતલમાં ઇમેજિન કરી શકાય. આ ત્રણેય એક જ સમતલમાંથી પાસ થાય છે. સમતલ એટલે મેં તમને કીધું એમ, બોલરની સાઈડથી જોઈ અને લંબચોરસ પાસ કરો એટલે કે ઓલો બોલરે જે બોલનો થ્રો કર્યો એ પણ એ લંબચોરસની અંદર હશે, ત્યાંથી બાઉન્સ થયો એ પણ એ લંબચોરસની અંદર હશે, અને થ્રો કર્યો અને બાઉન્સ થયો એની વચ્ચે એક આપણે લંબ બનાવ્યો એ પણ ડિયર ફ્રેન્ડ્સ એ લંબચોરસની અંદર હશે. તો બીજો રૂલ મિત્રો એવો બનાવી શકાય, એવો બનાવી શકાય એટલે કહી શકાય, વૈજ્ઞાનિકે પ્રૂફ કરેલા છે મુજબ, કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલ લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. ત્રણેય કેવા સમતલમાં હોય છે? એક જ સમતલમાં હોય છે. આ ધ્વનિના પરાવર્તન ડેપ્થ સમજાણી હવે? હા, ડેપ્થ છે. આને ધ્વનિ પરાવર્તનના
નિયમો તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ચલો એની પછીના ટોપિક્સ પર જઈએ. તો એની પછીનો ટોપિક છે પડઘો અને અનુરણન. પરંતુ એ સમજવા માટે સમગ્ર બોર્ડ જોઈશે, એટલે એક કામ કરો, પહેલા આ નોટ ડાઉન કરી લ્યો, એ પછી મિત્રો આપણે આગળ જઈએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે લખી લીધું હશે. બાકી હોય તો સ્ક્રીનશોટ મારી લ્યો. લાસ્ટ કોલ. 3, 2, 1 ઇરેઝ કરું છું. ચલો ત્યારે વધીએ આગળ. એની પછીના ટોપિક પર જઈએ. બહુ મસ્ત મજાનો ટોપિક છે. નામ છે ઇકો. પડઘો. પડઘો. ક્યાં ક્યાં તમે પડઘો સાંભળ્યો છે? સૌથી પહેલા જ્યાં તમે ક્યાં પડઘો સાંભળ્યો છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. તમે ક્યાં ક્યાં પડઘો સાંભળેલો છે? ક્વિક. ઇકો. પડઘાને ઇંગ્લિશમાં કહેવાય ઇકો. ચલો તો ઘણી બધી વાર જ્યારે કોઈ પણ એકદમ ખાલી અને મોટો રૂમ છે એની અંદર પડઘો સાંભળી શકાય. કૂવાની અંદર પડઘો સાંભળી શકાય બહુ મોટો હોય તો. બાકી અનુરણન સંભળાય. અમુક વિદ્યાર્થીઓ અનુરણન અને પડઘાને સરખું જ સમજે છે. અમુક વિદ્યાર્થીઓ જે છે બહુ જુદું છે. આમ અમુક નહીં, લગભગ બધા આમ તો રિવર્બ્રેશન અને ઇકો એ બંને ઇક્વલ જ સમજતા હોય. ઘણી બધી વાર રૂમ તમારો મોટો હોય. પડઘો એટલે શું સમજો. પહેલા તો તમે પર્વતીય વિસ્તારમાં ગયા છો અને જોરથી બૂમ પાડી. એકવાર બૂમ પાડી પછી એકવાર સંભળાણો, આખો અવાજ પૂરો થયો, પછી બીજી વાર સંભળાનો, આખો અવાજ પૂરો થયો, પછી ત્રીજી વાર સંભળાનો. ધેટ્સ કોલ્ડ ઇકો. આને પડઘો કહેવાય. આને શું કહેવાય? પડઘો. અને અનુરણન શું છે? આની પછીનો ટોપિક છે રિવર્બ્રેશન. અનુરણન. અનુરણન શું છે? તો રૂમની અંદર આપણે બોલીએ ને, આપણે બોલ્યા પછી થોડી વાર ગુંજ સંભળાતી રહે. ગુંજ સંભળાતી રહે. એનો એ અવાજ લાંબા સમય સુધી ચાલતો હોય એવું લાગે. આ અનુરણન છે. હજી એકવાર હું એમ બોલું સાઉન્ડ, તો મને 3-4 વાર સંભળાય સાઉન્ડ 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 સાઉન્ડ. તો આજે એકવાર આખો વર્ડ પૂરો થઈ અને બીજી વાર સંભળાય છે એ પડઘો છે. પરંતુ હું એમ બોલું સાઉન્ડ, તો સાઉન્ડ એવું બોલું, પછી થોડી વાર સુધીની ગુંજ સંભળાતી હોય. બહુ મોટા અને ખાલી હોલની અંદર તમે જ્યારે બોલો છો ને, તો તમને એકનો એક અવાજ પાછો નથી આવતો. તમે બોલો છો એ ડાર્ક થઈ જાય છે, એની ઈ ગુંજ તમને સંભળાતી હોય. તો એ જે ગુંજ સંભળાય છે એ ગુંજ એ અનુરણન છે. અવાજ એક જ વર્ડ એક જ વાર સંભળાય અને લાંબા સમય સુધી સંભળાય એ ગુંજ છે, એ અનુરણન છે. ચલો તો સૌથી પહેલા પડઘો જોઈએ. ક્યારે બને છે, શું થાય છે? હલો. જ્યારે ધ્વનિ ઉત્સર્જિત થાય, જ્યારે
ધ્વનિ છે એ ઉત્સર્જિત થાય અથવા તો ઉત્સર્જિત ધ્વનિ એકવાર સાંભળ્યા બાદ એ જ ધ્વનિ ફરીવાર સંભળાય તો તેને પડઘો કહે છે. ઉત્સર્જિત ધ્વનિ એકવાર સંભળાય પછી વારંવાર સંભળાય, એકવાર સંભળાય પછી વારંવાર સંભળાય તો તેને પડઘો કહે છે. સાયન્સ 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 સાયન્સ. તો આખો વર્ડ રિપીટ થયો તો એ મારી માટે ઇકો છે. પરંતુ હું બહુ મોટા અને બંધ રૂમની અંદર કે કૂવાની અંદર સાયન્સ બોલો તો એકના એક શબ્દો સંભળાય એક જ વાર સંભળાય, પરંતુ આમ એ તમે જે સાયન્સ બોલી ગયા લાંબા એલોંગ થઈને સંભળાય, ગુંજ સંભળાય એ અનુરણન. તમે કારણ કે મને ખબર છે કોમેન્ટ બોક્સમાં એવું જ લખ્યું છે કે અહીંયા બંધ હોલની અંદર કૂવાની અંદર આ બધી જગ્યાએ પડઘો સંભળાય. દરેક સંભળાય પડઘો નથી, ઘણા બધા અનુરણન છે. ડિફર જોઈએ, બહુ ડેપ્થમાં ડિફર જોઈએ. તો ઉત્સર્જિત ધ્વનિ એકવાર સાંભળ્યા બાદ ફરીવાર સંભળાય તો તેને આપણે પડઘો કહીએ છીએ. હવે આ પડઘો સાંભળવા માટે અથવા તો પડઘો સંભળાવા માટે વ્યક્તિ અને જ્યાં અથડાય છે એ અથડામણ અનુભવતો પદાર્થ, અથવા તો એવું કહી શકાય વ્યક્તિ અને અવરોધ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 17.2 મીટર જોઈએ. કેટલું હોવું જોઈએ? 17.2 મીટર હોવું જોઈએ. અને ઉત્સર્જિત ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો ઓછામાં, હમણાં સમજાવું આકૃતિ દોરીને મસ્ત મજાના ડાયાગ્રામ્સ બનાવીએ. આ માટે ઉત્સર્જિત ધ્વનિ અને એ અથડાઈને પાછો આવતો ધ્વનિ એને પરાવર્તિત ધ્વનિ કહેવાય. તો આ બંને વચ્ચેનો તફાવત ઓછામાં ઓછો 0.1 સેકન્ડનો હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ ડિયર ફ્રેન્ડ્સ? 0.1 સેકન્ડનો. આ માટે ઉત્સર્જિત ધ્વનિ અને ભટકાઈને પાછો આવે એને પરાવર્તિત ધ્વનિ કહેવાય. પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 0.1 સેકન્ડ હોવો જોઈએ. હવે એક બાબલો છે એ પર્વત ઉપર, પર્વતથી થોડો આગો ઊભો છે. માની લ્યો કે આ પર્વત છે, અહીંયા સુધીનો આખો પર્વત નહીં દેખાતો, અડધો ઓલી સાઈડ વયો જતો હશે, કઈ વાંધો નહીં. માની લ્યો કે આ પર્વત છે. અહીંયા એક ક્યુટ નાનો એવો મસ્ત મજાનો છોકરો છે ઊભો છે. ઓકે, આ સાઈડ ફરીને ઊભો છો એટલે એક જ હાથ દેખાશે. હવે એ જોરથી એક બૂમ પાડે છે અને એ પર્વતીય વિસ્તારની અંદર એ જ અવાજ એને પાછો સંભળાય છે. જોરથી બૂમ પાડી એટલે શું થયું? તો કે એના મુખમાંથી
ધ્વનિ ઉત્પન્ન થયા એ ધ્વનિને ઉત્સર્જિત ધ્વનિ અથવા આપાત ધ્વનિ કહીશું. એક ઈ જે બોલ્યો એ ધ્વનિ એને સંભળાણો, સામે ગયો ધ્વનિ અથડાઈ અને પાછો આવ્યો તો અથડાઈને પાછો ફરતો ધ્વનિ પણ એને સંભળાણો. અથડાઈને પાછો ફરતો ધ્વનિ પણ એને સંભળાય છે. ઓકે, તો આ બંને વચ્ચે આ તો જ સાંભળી શકાય કે જો આ બંને વચ્ચેનું અંતર બંને વચ્ચેનો સમયગાળો 0.1 સેકન્ડનો હોય. બાકી અમુક બાથરૂમ સિંગર હોય તો બાથરૂમમાં પડઘો પડતો હોય. તો બાથરૂમમાં કેમ પડઘો સંભળાતો નથી? કારણ કે તમે બોલો તો ત્યારે ને ત્યારે અથડાઈને અવાજ આવી જાય. બાથરૂમ સિંગર હોય એને શું થાય કે એની દિવાલનું અંતર ઘણું બધું નાનું છે. માની લો કે આ બાથરૂમમાં બાબલો, આ બાથરૂમ છે, ભલે એ બીકર જેવું લાગતું તમને, હલો, તો અહીંયા આગળ એ ઊભો સુરીલા સ્વર છોડે છે. તો જે સમયે જશે એ જ સમયે એને સંભળાઈ જશે. એટલે આમાં અંતર નાનું છે એટલે ઇકો જનરેટ નહીં થાય. અંતર નાનું છે એટલે ઇકો જનરેટ નહીં થાય. હવે અહીંયા આગળ શું થયું તો કે ઓછામાં ઓછું અંતર, પહેલા તો સમયગાળો કેટલો કીધો? 0.1 સેકન્ડનો. કેટલો સમયગાળો છે? 0.1 સેકન્ડનો. અને આ બંને વચ્ચેનું મિનિમમ ડિસ્ટન્સ છે એ 17.2 મીટર. શું મિનિમમ ડિસ્ટન્સ? શા માટે એવું? શા માટે એવું? તો કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું ભણેલા કે પહેલા તો આપણા મગજની અંદર કોઈ પણ અવાજનું અર્થઘટન 0.1 સેકન્ડ સુધી થાય. એટલે હું જે બોલ્યો ને એ તમારા મગજમાં 1 સેકન્ડનો 10મો ભાગ 0.1 સેકન્ડ સુધી ફરતું હોય. હવે એક સાથે 3 જણ બોલે ને તો તમે એને સાંભળી ન શકો, કારણ કે તમે કોઈ એક જ અવાજનું અર્થઘટન કરી શકો. એ અવાજ તમારા મગજમાં ક્યાં સુધી રહે? 0.1 સેકન્ડ સુધી. મેં કીધું ને 0.1 સેકન્ડ હોવો જોઈએ. શા માટે? કારણ કે આપણા મગજની અંદર, આપણા મસ્તિષ્કમાં 0.1 સેકન્ડ સુધી એ ધ્વનિનું અર્થઘટન થાય છે. એ ધ્વનિ આપણા મગજની અંદર 0.1 સેકન્ડ સુધી ફરતો હોય, એનાલિસિસ થતું હોય. પછી ઓકે, પછી કોઈ બીજો અવાજ આવે તો સાંભળી શકાય. તો મિનિમમ ટાઈમ કેટલો થવો જોઈએ? 0.1 સેકન્ડ. હવે 0.1 સેકન્ડ થવા માટે અંતર કેટલું રાખવું જોઈએ એ અંતર સાબિત કરીએ, પછી અહીંયા લખીશું. પહેલા સાબિતી લઈએ. વિજ્ઞાન સાબિતી વગર કઈ માનતું નથી તો તમે ક્યાંથી માનવાના? તમે ભવિષ્યના વૈજ્ઞાનિકો છો. ક્લિયર? ચલો જોઈએ આગળ. તો મારે ઓછામાં ઓછો સમયગાળો કેટલો લેવાનો છે? 0.1 સેકન્ડનો. આપણે લાસ્ટ લેક્ચરમાં એવું સ્ટડી કરી ગયા હતા, 22 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ધ્વનિનો વેગ, હવામાં ધ્વનિનો વેગ 344 મીટર પર સેકન્ડ છે. 22 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ધ્વનિનો હવામાં વેગ કેટલો છે? 344 મીટર પર સેકન્ડ છે. આગળ વધીએ. હવે વેગ બરાબર આપણે એ પણ જોયું, અંતરના છેદમાં સમય. વેગ બરાબર અંતરના છેદમાં સમય, અથવા તો અંતર નહીં, આપણે સ્થાનાંતર જ લઈએ. સ્થાનાંતરના છેદમાં સમય. તમારી સરળતા માટે અંતર લેવું હોય તોય વાંધો નથી. સ્થાનાંતર રાખો, અંતર રાખો, બંને ઇક્વલ છે. આમાં ભલે પાછું આવતું તોય આપણે કુલ સ્થાનાંતર જ ગણવાનું છે. સરળતા માટે જ લઈએ. વેગ ઇઝ ઇક્વલ ટુ અંતર બાય સમય. આપણે ઓછામાં ઓછું અંતર જોઈએ છે. યસ ઓર નો? આપણે ઓછામાં ઓછું અંતર જોઈએ છે. હું આમ લખી શકું, v ઇઝ ઇક્વલ ટુ s અપોન t. v ઇઝ ઇક્વલ ટુ s અપોન t. s ઇઝ ઇક્વલ ટુ 0.1 સેકન્ડ. 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 0.1 સેકન્ડ.
ઓકે, મારે અંતર શોધવું હોય તો હું અંતરને કરતા બનાવી દઉં, કારણ કે મારે શું શોધવું છે? ઓછામાં ઓછું અંતર. મગજમાં અવાજ ક્યાં સુધી રહે છે? 0.1 સેકન્ડ સુધી. એટલે 0.1 સેકન્ડ ઓછામાં ઓછું અર્થઘટન મગજ કરે છે. તો અહીંયા આગળ જે ભાગાકારમાં ટી છે એ ડિયર ફ્રેન્ડ્સ સામે આવશે તો ગુણાકારમાં આવી જશે. તો શું બની જશે? S ઇઝ ઇક્વલ ટુ વી ગુણ્યા ટી. ખબર પડી ને? વીટી બરાબર એસ, તો એસ ઇઝ ઇક્વલ ટુ વીટી. વી કેટલો છે? 344. ટી કેટલો છે? 0.1. બીજી વાત, તમે મને એમ કહો કે અહીંયા આગળ અંતર એકવાર ટ્રાવેલ એકવાર પાસ થાય છે કે બે વાર? કે ઓબ્વિયસલી બે વાર. એકવાર ઉત્સર્જિત થઈને ગયો અને બીજી વાર અથડાઈને આવ્યો. તો કોઈ પણ ધ્વનિ એ કેટલી વાર ટ્રાવેલ કરે છે? બે વાર. કેટલી વાર ટ્રાવેલ કરે છે ડિયર ફ્રેન્ડ્સ? બે વાર. તો એક અંતર અહીંયા કાપ્યું, એક અંતર અહીંયા કાપ્યું, તો આપણે એસ લ્યો, એસ લેવું હોય તો એસ લઈએ, તો એસ ની બદલે ડિયર ફ્રેન્ડ્સ આપણે 2s લેવું પડશે અને બે વાર અંતર કાપ્યું છે. સમજો છો? કેટલી વાર અંતર કાપ્યું છે? બે વાર અંતર કાપેલું છે. આ બે કેમ આવ્યા એ તમે ત્યાં નીચે લખી નાખજો, કારણ કે ધ્વનિ છે એ બે વાર અંતર કાપે છે. 34 ગુણ્યા 0.25 નથી, 2s છે. 2s. તો 2s ઇઝ ઇક્વલ ટુ 34 ગુણ્યા 0.1 થશે. 34 ગુણ્યા 0.1 એટલે કે એ 34.4. 34 ગુણ્યા 0.1 એટલે એ કેટલું થશે? 34.4. અને s ઇઝ ઇક્વલ ટુ 34.4 ના છેદમાં 2. સર બે ક્યાંથી આવ્યા? જો બેટા અહીંયા 2s છે. 2s માં 2 ગુણાકારમાં સામે જાય તો એ ક્યાં જશે? ભાગાકારમાં જશે. તો 34.4 ના છેદમાં 2 એટલે કેટલું આવશે? 17.2 મીટર. તો હવે આપણને ખબર પડી ગઈ કે અહીંયા આગળ આ બધું પ્રોબ્લેમ શેના લીધે થયો? મગજના કારણે. મગજ કેટલા સેકન્ડ સુધી એનાલિસિસ કરે છે? 0.1 સેકન્ડ સુધી. હવે 0.1 સેકન્ડ સુધી અવાજ મગજમાં રહે છે, તો જે બીજો અવાજ આવવો જોઈએ એ 0.1 સેકન્ડ પછી આવવો જોઈએ. અને એ 0.1 સેકન્ડ પછી અવાજ લાવવા માટે અંતર કેટલું મૂકવું પડે? એ અંતરની ગણતરી કરી એને મિનિમમ ડિસ્ટન્સ કહેવાય. એ અંતરને શું કહેવાય ડિયર ફ્રેન્ડ્સ? મિનિમમ ડિસ્ટન્સ. તો અહીંથી અહીંયા સુધીનું આપણે આને s ની બદલે d કહી દઈએ. d કયો કે s કયો બંને સરખું જ થશે. અહીંયા આગળ બધે s ની બદલે d કરી લ્યો. d d d d. તો d મિનિમમ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 17.2 મીટર. ઓછામાં ઓછું અંતર 17.2 મીટર હોય તો આપણે કોઈ પડઘાને સાંભળી શકીએ, અધરવાઇઝ એ પડઘો આપણે સાંભળી શકતા નથી હોતા. ઓલ ક્લિયર? ચલો નોટ ડાઉન કરી લ્યો. એકસો 72 નથી, 17.2 છે. 17.2 મીટર. મીટર લખજો ખાસ. ચલો આઈ હોપ લખાઈ ગયું હશે.
બાકી હોય તો સ્ક્રીનશોટ મારી લ્યો. 3, 2, 1 ઇરેઝ કરું છું. પડઘો ઘણી બધી વાર લાઇટનિંગ થતું હોય, વીજળી પડતી હોય ત્યારે તમે કદાચ સાંભળેલો હશે કે જ્યારે જ્યારે આકાશમાંથી વીજળી પડે ત્યારે એનો અવાજ આવે ને પછી એ અવાજ આપણને 2-3 વાર સંભળાતો હોય. તો એ જે 2-3 વાર એકનો એક અવાજ સંભળાય છે એ શું છે? પડઘો છે. વાદળનો ગગડાટ સંભળાતો હોય કોક વાર. વાદળ જ્યારે અથડાતા હોય એ અથડાટ સંભળાતો હોય તો એ બધું એક પ્રકારનું શું છે? ઇકો છે, એક પ્રકારનો એ પડઘો છે. ઓછા અંતરમાં કેમ ન થાય એ તમે સમજી ગયા કે 0.1 સેકન્ડની અંદર જ બધા સાઉન્ડ આવી જતા હોય અને આપણું મગજ એક અવાજનું 0.1 સેકન્ડ સુધી એનાલિસિસ કરતું હોય. એટલે જો 17.2 મીટર કરતા ઓછું અંતર હોય આપણને કોઈ પડઘો બડઘો સંભળાતો નથી હોતો. હવે સમજીએ અનુરણન, રિવર્બરેશન. હલો, હવે ડિયર ફ્રેન્ડ્સ આપણે સમજીએ અનુરણન એટલે શું. અનુરણન રિવર્બરેશન જ્યારે કોઈ શ્રોતા છે, કોઈ વક્તા છે સ્પીચ આપતા હોય અને બધા સ્પીકર સ્પીચ આપતા હોય અને બધા લિસનર છે સાંભળતા હોય, વક્તા સાંભળતા હોય, ત્યારે ઘણી બધી વાર એવું બનતું હોય કે એ બોલે હજી એનો અવાજ પૂરો ન થયો હોય ત્યાં બીજો અવાજ બોલે. એટલે પ્રોબ્લેમ શું છે? તો કે જ્યારે એ વ્યક્તિ સ્પીકર બોલે છે ત્યારે એ અવાજ આજુબાજુ ભટકાય છે, છત સાથે ભટકાય છે ને બધો એ અવાજ તો ગયો જ તે, પણ આજુબાજુ ભટકાયેલો અવાજ એ ગયો. એટલે કે એક સાથે બે અવાજ અથવા બે કરતા વધારે જગ્યાએથી પરાવર્તન પામી અને ગયેલા જે અવાજ છે એ શ્રોતાઓના કાનમાં પહોંચે છે. એટલે તમે જે બંધ રૂમમાં બોલો છો ને, તમે કાંઈ પણ નામ બોલો એમ ગુંજ જેવું સંભળાય. હા, બસ એ જ. એ શું છે? તો કે અવાજ ભટકાય, પહેલા તમે બોલ્યા એ સંભળાણો અને ભટકાઈને પછી પાછો સંભળાણો. એટલે એકનો એક અવાજ આખો પૂરો ન થાય એ પહેલા સંભળાઈ રાખે, એને ગુંજ તરીકે ઓળખવામાં આવે છે અને એને અનુરણન તરીકે ઓળખવામાં આવે છે. મંદિરમાં બેલ વાગે અને પછી જે રણકાર ઉત્પન્ન થાય છે એ અનુરણન છે. મંદિરમાં બેલ વગાડીએ, ટેમ્પલમાં જ્યારે બેલ રિંગ થાય ત્યારે જે આપણને અથડાઈને પછી જે સંભળાય ગુંજ એ અનુરણન છે. વાગીઓ પછી પણ વાઇબ્રેશન્સ કાનની અંદર સંભળાતા હોય. તો મિત્રો એવું કહી શકાય વક્તા જ્યારે સ્પીચ આપતા હોય તો આ સમયે તેનો ધ્વનિ છે એ ધ્વનિ છત સાથે અને આસપાસની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. શું અનુભવે છે? અથડામણ અનુભવે છે. અને તે અથડામણ અનુભવીને શું કરે છે? તો કે ફરીવાર એ રિફ્લેક્શન પરાવર્તન થાય છે, પરાવર્તન પામે છે. અથડામણ બાદ તે પરાવર્તન પામે છે. આના લીધે અવાજ સ્પષ્ટ સંભળાઈ શકતો નથી. આના લીધે અવાજ છે એ અવાજ સ્પષ્ટ સંભળાઈ શકતો નથી. આ ઘટનાને અનુરણન તરીકે ઓળખવામાં આવે છે. દિવાલ અને છત પરથી એ પરાવર્તન પામે છે. એટલે શું થાય એ સમજીએ. માની લ્યો આપણે એક જગ્યાએ સ્પીચ ચાલે છે કે એક વ્યક્તિ બોલે છે ને સામે બધા સાંભળે છે અને આપણે ઉપરથી ડ્રોન છોડેલું છે. એ ડ્રોનમાંથી જે ફોટો આવે ને ટોપ વ્યૂ કહેવાય. કેવો વ્યૂ કહેવાય?
ટોપ વ્યૂ, ઉપરથી લીધેલો વ્યૂ, ગૂગલમાં જે જોવો છો ને, હા બસ એ જ. તમે કોઈ સ્પીકર સ્પીચ આપે છે, સામે ઘણા બધા સાંભળે છે, અને આપણે ઉપરથી વિડીયો શૂટ કરીએ છીએ, એનો ફોટો લીધો, એનો ફોટોગ્રાફ કાંક આવો દેખાય છે કે અહીંયા દરેક લોકો સાંભળવા વાળા છે. સમજો, બહુ મજા આવે એ ઘટના છે આ. દરેકનું એનિમેશન બનાવવાની ટ્રાય કરું છું, કારણ કે ઉપરથી જોવો આખા માણા ન દેખાય, ખાલી માથા જ દેખાશે. ચલો, અહીંયા આગળ કોઈ એક વ્યક્તિ છે, એ વ્યક્તિ ઊભો ઊભો બોલે છે. તો એક અવાજ કઈ રીતે નીકળશે જે સીધે સીધો એના મુખમાંથી દરેક વ્યક્તિ પાસે પહોંચે છે? એક અવાજ, એક ધ્વનિ કે જે સીધી એના મુખમાંથી નીકળી અને વ્યક્તિઓ પાસે પહોંચે છે, શ્રોતાઓ પાસે પહોંચે છે. અને બીજો અવાજ એટલે કે આ હજી પાસ થતો હશે આગળ, ત્યાં પ્રોબ્લેમ શું થશે કે હું બોલું છું, શું ખાલી આ જ ડાયરેક્શનમાં અવાજ નીકળ્યો કે દરેક ડાયરેક્શનમાં અવાજ ગયો છે? ઓબ્વિયસલી દરેક ડાયરેક્શનમાં અવાજ ગયો છે. એટલે કે આ અવાજ અહીંથી એક સીધો જશે, પછી અહીંયા જે ગયો હશે ને ભટકાઈને પાછો આવશે, અહીંયા ગયો હશે એ ભટકાઈને પાછો આવશે. એટલે હજી આ પૂરો નથી થયો, આનું અર્થઘટન નથી થયું, ત્યાં વધારાનો બીજી ગુંજ આવવા લાગી. આજે સમજ્યા? એક અવાજ કાનમાં હજી પૂરો નથી થયો, મગજ એનું અર્થઘટન કરે, ત્યાં ભટકાઈને બીજો એનો ઘૂસે છે. તો આના લીધે જે કાનની અંદર જોવા મળે છે એ બહુ સ્પષ્ટ સંભળાઈ ના શકે, કાંઈક ઓડ ચાલતું હોય એવું લાગે, ઘોંઘાટ ચાલતો હોય એવું લાગે, કંઈક બોલે છે એ ખબર પડે, પણ શું બોલે છે એ ખબર ના પડે. તો આ જે અથડાઈને પાછો જાય છે, આ ઘટનાને અહીંયા આગળથી પરાવર્તન પામ્યું. જો અનુરણન કોને કહેશું? અહીંયા આગળથી પરાવર્તન પામે છે. તો આ પરાવર્તન એ એક પ્રકારનું શું છે? અનુરણન છે. હજી તો દિવાલ લીધી, આજુબાજુની છત હોય, છતમાં ભટકાઈને પાછો જાય, બીજું કાંઈ કોઈ એની સાથે ભટકાઈને પાછો જાય, એ અથડાઈને પાછો ફરે છે. તો આ જે ભાગ છે, આ ઘટના છે, એ શું છે? અનુરણન છે. અનુરણનના લીધે શ્રોતાઓ એટલે કે સાંભળનારો અવાજ છે એ સ્પષ્ટ સાંભળી શકતા નથી. તો એના લીધે શું કરવામાં આવે? એનું સોલ્યુશન શું આનું? તો કે જે દિવાલ છે ત્યાં ધ્વનિ શોષક પડદા મૂકી દો. તમે થિયેટરમાં ગયા હશો તો થિયેટરની દિવાલ તમે જુઓ ને તો પોરોસિવ હોય. થિયેટર છે, કોઈ મોટા સેમિનાર હોલ્સ છે, એની તમે દિવાલ જોજો, પોરોસિવ, નાના છિદ્રયુક્ત અને થર્મોકોલ જેવી હોય એવું દેખાય, સિરામિક્સની બનાવેલી હોય. કે એના લીધે પેલો, બાકી તો પિક્ચર કે જોઈ જ ના શકે, એટલા પડઘા પડે, અને પડઘા નહીં એટલું અનુરણન થાય, રિવર્બરેશન થાય. પણ એ શું કરે છે? ધ્વનિને શોષી લે છે. એ શું કરે છે? ધ્વનિને શોષી લે છે. તો આનું નિવારણ એવું છે કે ભાઈ ધ્વનિ શોષક પડદા મૂકવામાં આવે છે. કેવા પડદા ડિયર ફ્રેન્ડ્સ? ધ્વનિ શોષક પડદા મૂકી શકાય, થર્મોકોલ મૂકી શકાય, કારણ કે થર્મોકોલ પણ ધ્વનિ છે એને એબ્ઝોર્બ કરી લે છે. તો આના લીધે એ રિવર્બરેશન જોવા મળતું નથી અથવા ઓછું થઈ જાય છે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. હોમવર્કમાં ચાલેલો એકવાર, બાકી હોય નોટ ડાઉન કરી લો. ત્યાં સુધી વર્ક કરો, સારું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ.